जगत जननी कुलदेवी श्री उमिया माता जी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। विश्व प्रसिद्ध यात्राधाम अंबाजीना चाचर चौक में नवरात्रिना प्रथम दिवसे हजारों की संख्या में गरबानी रमझट। प्रथम नवरात्रिए यात्राधाम अंबाजी में भारे भीड़ साथे गरबानी रमझट जामी। विश्व प्रसिद्ध यात्राधाम अंबाजी मंदिर चाचर चौक में नवरात्रि दरमियान गरबाનું आयोजन થાય છે અને મોટી સંખ્યામાં ભક્તો ગરબામાં ભાગ લેવા દૂર દૂરથી આવે છે। નવરાત્રિના પ્રથમ દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી બંને સમયે અંબાજીમાં માતાજીના ગરબાનું અનેરા ઉલ્લાસ સાથે આયોજન થાય છે। આ ગરબા માતા શક્તિની આરાધના કરવાનો એક માર્ગ છે। નવરાત્રિના પ્રથમ દિવસે સાંસદ ગેનીબેન ઠાકોર, દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ દીપ પ્રાગટ્ય કરી ચાચર ચોકમાં માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરી હતી। કલાકાર ફરીદા મીર સથવારે ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી। માતાજીના ધર્મશ્રદ્ધા આસ્થાનું પ્રતીક એટલે માં અંબેના નવલા નોરતા નવરાત્રિએ સર્વે માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવની પ્રાર્થના। જય શ્રી અંબે। આપણે જ્યારે સાંસદ શ્રી આપણી વચ્ચે બેઠા છે, અમારા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ છે, તો એનું જોરદાર તાળીઓ સાથે સ્વાગત થાય ત્યારે વિનંતી કરીશ કે જોરદાર તાળીઓ સાથે એમનું આપણે બધા ચૂંટણીનો જે ટેસ્ટ છે એનાથી સ્વાગત કરશે। એ જ રીતે અમારો સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં જગદંબાના ચાચર ચોકમાં નવરાત્રિના રાસ ગરબાનો આજે વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતના પ્રખ્યાત કલાકાર શ્રી ફરીદાબેન મીર આજે એમની ટીમ સાથે સાજિંદાઓ સાથે અહીંયા ગરબા કરવા ઉપસ્થિત થયેલ છે। અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, નવયુવક મંડળ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સહયોગથી આખો સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે અને આજે અમે બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બીજા પણ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। તો સૌનું સ્વાગત કરું છું। અને આ વખતે 9ને બદલે 10 દિવસનો એક તિથિ વધારે હોવાથી 10 દિવસ ખેલૈયાઓને આ ગરબા ગાવાનો તક મળશે।
બધામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખૂબ આભાર. જય અંબે.